નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજ્યમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ જાણે કે પોલીસને પડકાર ફેંક્યો છે। સુરતમાં તો અસામાજિક તત્વોએ હદ કરી નાખી। રસ્તે નાના બાળકને લઈને જઈ રહેલી મહિલાને માર માર્યો, બાળકો પર હુમલાનો પ્રયાસ કર્યો અને આધેડ પર હુમલો પણ કર્યો। તો બીજી તરફ ચોર અને લૂંટારુઓ પણ ત્રીજી આંખમાં કેદ થયા। તમે પણ પોલીસને પડકાર ફેંકતા ગુંડાઓને જોઈ લો। ચોરી, લૂંટનો પ્રયાસ અને ખુલ્લેઆમ દાદાગીરી। આપણું ગુજરાત છે જ્યાં કાયદો અને વ્યવસ્થા મજબૂત હોવાનો દાવો કરાય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જાણે ચોર અને આવારા તત્વો પોલીસને જ પડકાર ફેંકી રહ્યા છે। આ અમે નહીં પરંતુ સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા આ પુરાવા જ બોલી રહ્યા છે। ક્યાંક અંધારી રાત્રિમાં જનરલ સ્ટોરમાં તસ્કરો ત્રાટકે છે, ક્યાંક ધોળા દિવસે ખિસ્સા કાતરો લોકોના ખિસ્સા કપાય છે। માત્ર રોકડ રકમ અને કિંમતી સામાન જ નહીં, તસ્કરો તો ટ્રકના ટાયર પણ નથી છોડતા। પહેલા આ દ્રશ્યો જુઓ। રાજકોટમાં ધોળા દિવસે એક ચોંકાવનારી ઘટના બની। લૂંટારુઓ લૂંટ કરવા માટે અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે, અને ત્યારે રાજકોટમાં પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં એક લૂંટારુ ત્રાટક્યો। જો કે સોનાના વેપારીના નસીબ કદાચ સારા હશે, જેથી તે લૂંટાતા માંડ બચ્યો। લૂંટના પ્રયાસની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ચેઇન ખરીદવાના બહાને આવેલા લૂંટારુના મગજમાં જ્વેલર્સમાંથી મોંઘા દાગીના લૂંટીને ભાગી જવાનો પ્લાન ચાલતો હતો। બીજી તરફ વેપારી તેને ચેઇનની ડિઝાઇન બતાવી રહ્યો હતો, અને આ દરમિયાન જ લૂંટ કરવાના મક્કમ ઈરાદા સાથે આવેલો લૂંટારુ સોની વેપારીની આંખમાં સ્પ્રે છાંટી લૂંટનો પ્રયાસ કરે છે। ચેન બતાવ્યા પછી આપણને ગુમરાહ કરવાની ટ્રાય કરતો હતો કે હવે મારે વીટી જોવી છે। મેં કીધું પહેલા ચેન પસંદ કરી લ્યો પછી વીટી બતાવીશ। એટલે કે વાંધો ને, હવે આ એક બે ચેન મને ગમે છે, એમાં મને બેની પ્રાઇસ કહ્યો। એટલે મેં કીધું આને આટલા થશે, આને આટલા થશે। પછી કે વાંધો નહીં। પછી 1 મિનિટ શાંતિથી વિચાર્યું, અને વિચારીને તરત મને આંખમાં ને મોઢામાં સ્પ્રે મારવાની કોશિશ કરી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે લૂંટારુ સોની વેપારીની આંખમાં સ્પ્રે છાંટે છે, પરંતુ સોની વેપારીએ હાથ આડો રાખતા આ પ્રયાસ નિષ્ફળ ગયો। ત્યારબાદ લૂંટારુ ભાગવાનો પ્રયાસ કરે છે, અને ત્યારે સોની વેપારી દુકાનમાંથી ઇલેક્ટ્રિક શોકવાળું હથિયાર કાઢતા જ લૂંટારુ દુકાન બહાર નીકળી જાય છે। જો કે ફરી પલટો મારીને ફરી એકવાર સ્પ્રે છાંટવાનો પ્રયાસ કરે છે, પરંતુ લૂંટારુના બંને પ્રયાસ નિષ્ફળ જતા આખરે તે ફરાર થઈ જાય છે। લૂંટના પ્રયાસની આ ઘટના મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી। આ બધા વેપારી ભાઈઓ ખાસ તકેદારી રહી, અને આપણે જ્યારે શોરૂમમાં બેઠા હોય છે એ સવાર બપોર, ખાસ કરીને બપોરના સમયમાં પણ એક કરતાં વધારે વ્યક્તિ સાથે બેસવું જોઈએ। અને જેમ આજે મોની સેવલેસ વાળા ભાઈએ જેમ બહાદુરીપૂર્વક એમનો સામનો કરી, એમની પાસે રહેલ ઇલેક્ટ્રિક સ્ટિકથી એમને સામનો પ્રયાસ કર્યો, તેથી ચોર લૂંટારુ જે આવ્યા હતા તે તેના પોતાના ઈરાદામાં છે નાકામયાબ રહ્યા છે। લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। તો આપણે આપણી સેફટી માટે પણ આપણી પાસે કાંઈક એવી વસ્તુ રાખવી જોઈએ। એક કરતાં બે વ્યક્તિ સાથે બેસી અને આવી તકેદારી ચોક્કસથી આપણે બધા સાથે મળીને રાખવી જોઈએ, જેથી કરીને આવી કોઈ ભવિષ્યમાં ઘટના બને નહીં। આ તરફ વલસાડ જિલ્લાના ધરમપુરમાં એક બેંકમાં એક દિવ્યાંગ ગ્રાહક વ્યક્તિના ખિસ્સામાંથી ₹50,000 લઈને ગઠિયો ફરાર થઈ જાય છે। બેંકના કેશ કાઉન્ટર પર જ બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે। ઘટના ધરમપુર પ્રભુ ફળિયામાં આવેલ બેંક ઓફ બરોડાની છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે દિવ્યાંગ ગ્રાહક પોતાના ₹1.5 લાખ કેશ કાઉન્ટર ઉપર લઈને ખિસ્સામાં મૂકે છે, અને ત્યારે જ ગ્રાહકની પાછળ એક ગઠિયો આવે છે। આંખના પલકારામાં જ ગ્રાહકના ખિસ્સામાંથી 50,000નું એક બંડલ તફડાવી લે છે, જે બાદ ગ્રાહકની પાછળ જ એ શખ્સ બેંક બહાર નીકળે છે। તેની સાથે અન્ય એક ગઠિયાને પણ જોઈ શકાય છે।
મળતી માહિતી મુજબ ભોગ બનેલા દિવ્યાંગ પોતાના નવા ઘરનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી મજૂરીના નાણાં ચૂકવવા બેંકમાંથી રૂપિયા ઉપાડવા આવ્યા હતા. આ દરમિયાન 50,000 અને 1 લાખની રોકડ પોતાના ખિસ્સામાં બંને બાજુ મૂકી કેશ કાઉન્ટર પરથી નીકળે છે અને આ વખતે જ તેની પાછળ આવેલ 2 ભેજાબાજ ગઠિયાઓએ તેનું ખિસ્સું કાપ્યું. જો કે બેંકની બહાર નીકળતા તેમણે ખિસ્સા ચેક કરતા બંડલ ગાયબ હતું, જેની જાણ થતાં જ તેમણે પહેલા આસપાસમાં શોધખોળ કરી બાદમાં ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. હાલ આ મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. વલસાડ ઉપરાંત સુરત જિલ્લામાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો. પલસાણાના તાતીથૈયામાં તસ્કરોએ એક જનરલ સ્ટોરને નિશાન બનાવ્યું. વહેલી સવારે દુકાનનું શટર તોડી 2 શખ્સો દુકાનમાં ઘૂસ્યા, જ્યારે કે એક તસ્કર બહાર ઊભો રહ્યો અને દેખરેખ રાખી. દુકાનમાં ઘૂસેલા બંને શખ્સોએ કાઉન્ટર તોડ્યું અને તેમાં રહેલી રોકડ રકમ લઈ લીધી. બીજી તરફ દુકાનમાં ઘૂસ્યા બાદ સીસીટીવી પર નજર પડતા જ લાઇટ અને સીસીટીવી પણ તોડી નાખ્યા, જે બાદ તમામ શખ્સો ફરાર થઈ ગયા. આ અંગે પણ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. આ તરફ દાહોદમાં તો રોકડ રકમ કે સોના ચાંદી નહીં, પરંતુ તસ્કરોએ ટાયરની ચોરી કરી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અહીં તસ્કરો ટ્રકના 14 જેટલા જૂના ટાયરની ચોરી કરી ફરાર થઈ જાય છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પિકઅપ વાન લઈને તસ્કરો આવે છે, જે બાદ દુકાન બહાર રહેલા ટાયરોને એક એક કરી પિકઅપ ડાલામાં નાખી ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટનાને 4 જેટલા શખ્સોએ અંજામ આપ્યો અને હાલ આ મુદ્દે તપાસ પણ હાથ ધરાઈ છે. આ દ્રશ્યો નિહાળ્યા બાદ સુરતમાં કાયદો વ્યવસ્થા કઈ રીતે કથળી છે તે પણ જોઈ લો. સુરતમાં આવારા તત્વો એ હદે બેફામ બની ગયા છે કે તેમને પોલીસનો ડર નથી. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. સલાબતપુરા પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે અડધી રાત્રે 1 કલાક સુધી ધમાલ મચાવી. ભાઠેના રઝાનગર વિસ્તારના દ્રશ્યો છે. દાવો છે કે એક શખ્સ નશાની હાલતમાં લોકો પર હુમલાનો પ્રયાસ કરે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તેથી એક મહિલા પસાર થઈ રહી છે. મહિલાના હાથમાં એક નાનું બાળક છે અને જ્યાં આ શખ્સ હાથમાં ધારદાર હથિયાર સાથે આવે છે, તેના માથામાં ટપલી મારે છે અને મહિલા ગભરાઈને રસ્તાની બીજી તરફ જતી રહે છે અને હથિયારધારી શખ્સથી દૂર જાય છે. આ ઉપરાંત હથિયારધારી શખ્સ સહિત અન્ય 3 આવારા તત્વો આ વિસ્તારમાં એક ઘરમાં જઈને આ ધેડ પર જીવલેણ હુમલો કરે છે. હથિયારધારી શખ્સે પોતાને જ ઈજા પહોંચાડી હોય તેવું પણ લાગે છે, કારણ કે તેના પેટના ભાગેથી લોહી નીકળે છે. તો દ્રશ્યોમાં તે પોતાનું માથું આધેડના ઘર બહાર પછાડતો હોય તેવું પણ દેખાય છે. દાવો છે કે જીવલેણ હુમલો કરનાર તમામ શખ્સો ચેઇન સ્નેચર પણ છે. હવે આ પણ જોઈ લો. અસામાજિક તત્વોની દાદાગીરી તો જોઈ, પરંતુ હવે પોલીસની દાદાગીરી જોઈ લો. સુરતમાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા છે. જે ખાખીને લોકોની મદદ કરવાની હોય તે જ ખાખી લોકોને દબડાવી રહી છે. ગુંડાઓ સામે રોફ જમાવવાનો હોય તે જ ખાખી સામાન્ય જનતા પર રોફ જમાવે છે. સુરતના અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચેલી મહિલા સાથે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પીએસઆઈ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાયું, જેનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા. મહિલા દ્વારા અરજી કર્યા બાદ કાર્યવાહી ન થતા પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાએ રજૂઆત કરતા પોલીસ કર્મચારીઓ દાદાગીરી પર ઉતરી આવ્યા. મહિલાએ દાદાગીરીનો વિડીયો ઉતારતા જેલમાં નાખવાની ધમકી આપી. કોન્સ્ટેબલથી લઈ પીએસઆઈ સુધીના તમામ પોલીસ કર્મીઓએ મહિલાને ધમકાવી, તેમજ પીએસઆઈ દ્વારા મહિલા સાથે ગેરવર્તણૂક પણ કરાઈ. અધિકારીને તમે એમ કહો છો શાંતિ રાખો, એમ આ કે તમારું ઘર છે, આ મચ્છી બજાર છે, મચ્છી બજાર છે. વિડીયો વાયરલ થયા બાદ ડીસીપી રાકેશ બારોટે તપાસના આદેશ આપ્યા. અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ સા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનો કંઈ વાંક છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ સોંપાઈ. સાથે જ ખાતરી આપી છે કે પોલીસ કર્મચારી જવાબદાર હશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશે. આમ હાલ તો ગૃહ રાજ્યમંત્રીના સુરતમાં ચોર અને પોલીસ પણ દાદાગીરી પર ઉતરી આવ્યા છે. મારી પરમિશન વગર ઉતાર તમ તારે જા.
આજે બતાવીશું કેટલીક એવી તસવીરો જે કેદ થઈ છે ત્રીજી આંખમાં. કોઈ પરિવાર સાથે નીકળ્યું હતું તો કોઈ પ્રસંગ મનાવવા. તેમને ક્યાં ખબર હતી કે આ સવારી તેમની મોતની સવારી સાબિત થશે. ક્યાંક બીજાની ભૂલે રડાવ્યા તો ક્યાંક કોઈકને પોતાની જ ભૂલ ભારે પડી. ત્યારે જોઈએ મોતના લાઈવ દ્રશ્યો. સૌપ્રથમ જુઓ સંસ્કાર નગરી વડોદરાના દ્રશ્યો, જ્યાં એક ડમ્પર વૃદ્ધ માટે મોતનું ડમ્પર સાબિત થયું. ડમ્પર ચાલક કેવા બેફામ બન્યા છે તેનો આ પુરાવો છે, જે વડોદરાના કોયલી ગામે સીસીટીવીમાં કેદ થયો, જ્યાં ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા. 4 દિવસ પહેલા આ અકસ્માત સર્જાયો, જેમાં ડમ્પરની ડાબી બાજુથી વૃદ્ધ નીકળવાનો પ્રયાસ કરે છે અને ડમ્પર ડાબી તરફ વળાંક લે છે ને ડમ્પર વૃદ્ધ પર ચડી જાય છે. ડમ્પર ચાલકે વૃદ્ધને કચડી નાખતા તેમનું મોત થયું છે. તો રાજકોટમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેના દ્રશ્યો જોઈ આપના પણ રૂવાડા ઊભા થઈ જશે. રાજકોટના મવડી કણકોટ રોડ પર કાર અને બાઇક વચ્ચે ગમફાર અકસ્માત સર્જાયો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં દેખાય છે કે રસ્તા પર પૂરપાટ ઝડપે કાર આવી રહી છે. અચાનક સામેથી એક બાઇક ચાલક સ્લીપ થાય છે અને કાર અને બાઇક ધડાકાભેર સામસામે અથડાય છે. કારની જોરદાર ટક્કરથી બાઇક ચાલક ઉછળીને રસ્તા પર ફંગોળાઈ જાય છે, જ્યારે કે ટુ વ્હીલરનો કચ્ચર ખાણ વળી જાય છે. ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચે છે. અકસ્માત સમયે કારમાં 4 થી 5 લોકો સવાર હતા, જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ જૂનાગઢમાં કંઈક અલગ જ ઘટના બની. જૂનાગઢના સોનારડી પાસે કાર પલટી ખાઈ જતા 2 લોકોને કાળ ભરખી ગયો. જૂનાગઢમાં કાર ચાલકને ઝડપની મજા મોતની સજામાં મળી છે. જૂનાગઢના સોનારડી પાસે ગમફાર અકસ્માત થયો. પૂરપાટ આવતી કાર અને બાઇક વચ્ચે ગમફાર અકસ્માત થતા મોતની ચીચિયારીઓથી રોડ ગુંજી ઉઠ્યો. જૂનાગઢના સોનારડી પાસે કાર ચાલકે રફતારના નશામાં બાઇક ચાલકને ઉછાળ્યો. આ ટક્કર એટલી ખતરનાક હતી કે કાર 2 ગોથા મારીને રોડની સાઈડમાં ઉતરી ગઈ. રોડની સાઈડમાં લગાવેલી એંગલ કારની અંદર ઘૂસી જતા 2 યુવાનના મોત થયા. કાર પલટી મારી જતા કારમાં સવાર લોકો મોતને ભેટ્યા. અકસ્માતમાં 2 યુવતી સહિત 7 લોકો ઇજાગ્રસ્ત થયા. તમામને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા અને બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ. તો દેવભૂમિ દ્વારકાથી પણ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો. સોનાડી ગામ પાસે ધડાકાભેર કાર અથડાઈ અને કારને ઓવરટેક કરવા જતા બીજી કારે ટક્કર મારી. કાર વચ્ચેની ટક્કરમાં એક કાર રોડની નીચે પલટી ખાઈ ગઈ અને અન્ય કાર ડિવાઈડર કૂદીને પલટી ખાઈ ગઈ. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા. હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો અમદાવાદમાં પણ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર માલિક પોલીસ પકડમાં આવી ગયો. અમદાવાદના થલતેજ અકસ્માત કેસમાં વધુ એકની ધરપકડ કરાઈ. પોલીસે કાર માલિકની ધરપકડ કરી. થલતેજ વિસ્તારમાં વૈભવી કારથી અકસ્માત થયો હતો અને જેમાં કારની ટક્કરે કિશોરીનું મોત થયું હતું. વૈભવી કારથી અકસ્માત કેસમાં સગીરના પિતાને પોલીસે શકંજામાં લીધા છે. આ કાર માલિકે લાયસન્સ ન હોવા છતાં સગીરને કાર આપી હતી. મહત્વનું છે કે તાજેતરમાં જ થલતેજમાં સગીરે એક અકસ્માતમાં સગીરને ઘાયલ કરી હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. 31 મેના રોજ ફોર્ચ્યુનર કારથી આ અકસ્માત સર્જાયો, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. આ કેસમાં કિશોર કાર ચાલકના મોટા ભાઈ અને કાર માલિક નિલેશ ભરવાડ અને તેના પિતા ગોવિંદ ભરવાડની 2 દિવસ પહેલા જ ધરપકડ થઈ છે. તો રાજકોટના દેડી કુંભાજી ગામે એક જ પરિવારના 4 સભ્યોની અડથી ઉઠતા આખું ગામ હિપકે ચઢ્યું. કચ્છના ભચાઉના લાકડિયા નજીક ધોરી માર્ગ પર ભયંકર અકસ્માત સર્જાયો. પરિવારજનો કચ્છ ખાતે કુળદેવીના મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો. ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ગોંડલના દેડીના ઇકો કાર ચાલક સહિત 4 વ્યક્તિ અને સંબંધી સહિત કુલ 6 વ્યક્તિઓના મોત થયા, જ્યારે કે આ ગોઝારા અકસ્માતમાં 3 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી. જો કે ચારેયની અર્થી એક સાથે ઉઠતા ગામ લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું. મૃતકોની અંતિમ યાત્રા નીકળે તે પહેલા જ ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શોક વ્યક્ત કર્યો.
તો રાજસ્થાનના ધોલપુરમાં પણ રસ્તા પર પાર્ક કરેલા ટેમ્પોમાં આઈસર ઘૂસી ગઈ। નેશનલ હાઈવે 44 પર ધોળકોટ રોડની સામે અકસ્માત થયો। ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા। પોલીસ અને ટ્રાફિક પોલીસ પહોંચી ઘટના સ્થળે। તેજ રફતારનો કહેર વલસાડમાં પણ જોવા મળ્યો, જ્યાં 2 બાઇક સામસામે અથડાયા અને 2ના મોત થયા। પૂરપાટ જઈ રહેલા 2 બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ। ગંગફાર અકસ્માતમાં 2 યુવકોના મોત થયા। ઉમરગામના કનાડુ ફાટક 3 રસ્તા પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। દમણના બામણપૂજાથી એક બાઇક કનાડુ 3 રસ્તા તરફ આવી રહ્યું હતું, જ્યારે અન્ય એક બાઇક પર સવાર 3 યુવકો સરીગામથી ફણસા તરફ જઈ રહ્યા હતા। એ વખતે ટ્રિપલ સવારી પૂર ઝડપે પસાર થઈ રહેલા બાઇક ચાલક યુવકથી 3 રસ્તા પર ટર્ન નહીં કાપી શકતા 3 રસ્તાથી પસાર થઈ રહેલા અન્ય એક બાઇકને જોરદાર ટક્કર મારી। 2 બાઇકની આ જોરદાર ટક્કરના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા। ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક પર સવાર લોકો હવામાં ફંગોળાઈ ગયા અને નીચે પટકાયા, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું, જ્યારે કે એક યુવકને સારવાર માટે વલસાડ સિવિલ ખસેડતા તેનું પણ મોત નીપજ્યું। તો સુરત નેશનલ હાઈવે પર પણ સર્જાયો અકસ્માત। પલસાણા બારડોલી નેશનલ હાઈવે પર અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા। એના ગામ નજીક 3 કાર વચ્ચે અકસ્માત થયો, જેમાં એક મહિલાનું મોત થયું ને 6 લોકોને ઈજા પહોંચી। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા। બેકાબુ કાર ડિવાઈડર કૂદીને સામેની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી। પુણા ગામની ડાહ્યાનગર સોસાયટીના રહીશો કારમાં સવાર હોવાની વિગત મળી। પલસાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી, પરંતુ અંતમાં તો અમે એમ જ કહીશું કે જ્યારે રસ્તે નીકળો તો ડાબે જમણે જોઈને નીકળજો, નહીતર આ મોતની સવારી કદાચ છેલ્લી સવારી પણ સાબિત થઈ શકે છે। રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો મેદાને આવ્યા છે। જમીન સંપાદનમાં અન્યાય થતો હોવાનો દાવો કરી ખેડૂતોએ તંત્ર સામે બાયો ચઢાવી છે। જુઓ શું છે સમગ્ર મુદ્દો અને ખેડૂતો કેમ આટલા આકરા પાણીએ છે। ગુજરાત ખેડૂત સમાજ ફરી મેદાને। જમીન સંપાદન અંગે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન। 756 કેવી વીજ ટ્રાન્સમિશન લાઇનનો વિરોધ। ખેડૂતોએ કહ્યું, જીવ આપી દઈશું પણ જમીન નહીં। આ વિરોધ છે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા સુરતમાં નાખવામાં આવી રહેલી 756 કેવીની વીજ ટ્રાન્સમિશન લાઇનનો। સુરત જિલ્લા ખેડૂત સમાજ અને ગુજરાત ખેડૂત સમાજ આ મુદ્દે સંયુક્ત વિરોધ દર્શાવી રહ્યો છે। આરોપ છે કે થોડા સમય અગાઉ સુરત જિલ્લાના માંડવી અને પલસાણા તાલુકામાં ખેડૂતોને જાણ કર્યા વગર પાવર કોર્પોરેશનના અધિકારીઓએ સર્વે કામગીરી શરૂ કરી, જેને લઈને સુરત જિલ્લાના ખેડૂતો અને ખેડૂત સમાજે વિરોધ નોંધાવ્યો। જો કે ત્યારબાદ પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો। વાત કલેક્ટર સુધી પહોંચી અને એ જ મુદ્દે ખેડૂતોને કલેક્ટરે રજૂઆત માટે બોલાવ્યા। ખેડૂત સમાજના આગેવાનોનો દાવો છે કે કલેક્ટરે માત્ર 5 થી 10 ખેડૂતોને નોટિસ આપી રજૂઆત માટે બોલાવ્યા, પરંતુ લડાઈ જિલ્લાના તમામ ખેડૂતો અને ખેડૂત સમાજની છે, જેથી મોટી સંખ્યામાં ખેડૂતો બેનર સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા, કલેક્ટરને રજૂઆત કરી। અને જ્યારે કલેક્ટરે આ લિમિટેડ ખેડૂતોને 5, 10 કે 15 ખેડૂતોને જ્યારે બોલાવ્યા હોય તો ત્યારે અમારું સંગઠન છે, જે સંગઠન પૂરેપૂરું કલેક્ટરની સામે હાજર થયું છે કે સાહેબ આ એકલા નથી, અમે બધા એમની સાથે છે। આજે એ લોકોને નોટિસ મળી છે, કાલે નોટિસ અમને મળવાની છે, તો એ લોકોને કેવો પાવરગ્રીડને કાયદાકીય પ્રમાણે પૂરેપૂરું આખું સ્પેસિફિક જાહેરનામું બહાર પાડે કે જેમાં સર્વે નંબર સહિત બધી વિગતો સામેલ હોય અને પછી કાયદાકીય રીતે જે પદ્ધતિથી કામ કરવું હોય એ પદ્ધતિથી કામ થશે। ખેડૂતોનો આરોપ છે કે અધૂરા જાહેરનામાથી ખેડૂતોને છેતરવામાં આવી રહ્યા છે। ખેડૂત સમાજ અને ખેડૂતોએ માંગણી કરી છે કે સર્વે નંબર સાથે પૂરું જાહેરનામું બહાર પાડવામાં આવે અને એ પણ સ્પષ્ટ કરવામાં આવે કે કોના ખેતરમાં પોલ આવવાના છે
અને કોના ખેતરમાં કંડક્ટર? કારણ કે પોલ કરતા કંડક્ટર ખેડૂત માટે વધુ નુકસાનકારક છે. કેવી રીતે તે પણ ખેડૂત સમાજના પ્રમુખે સમજાવ્યું. એક પોલ હોય અને પોલની સાથે કંડક્ટર હોય. કંડક્ટર એટલે રેસા, જેમાં એ લોકો વીજળીનો પ્રવાહ લઈ જતા હોય છે. તો એ વીજળીના પ્રવાહનું મેગ્નેટિક ફિલ્ડ હોય છે, જેનાથી હમિંગ સાઉન્ડ આવતો હોય, એમાં લીકેજ કરંટ જેવી પરિસ્થિતિ હોય. તમે ઘણા ખેડૂતને તમે કહેતા સાંભળ્યા હશે કે અમારા ખેતરમાંથી જે લાઈન જાય એની નીચે તમે ટેસ્ટર મૂકો તો એમાં ટેસ્ટરમાં કોઈ વાર પાવર બતાવે છે, જેથી કરીને મજૂર નીચે નીંદવાનું હોય કે એના પાકને જે નુકસાન થાય છે. શેરડીના ખેતરમાં તમે જુઓ તો જે કંડક્ટર પસાર થયેલા છે એની નીચેની જે બિલ્ડિંગ કંટ્રોલ લાઈન છે એમાં ટૂલ પણ તમે જોઈ શકો કે જે બાજુની શેરડી કરતાં થોડુંક પીડાશ પડતું હોય છે. અને એ બિલ્ડિંગ કંટ્રોલ લાઇનમાં તમે મોટા વૃક્ષો નથી રોપી શકતા, તમને એ લોકો બાંધકામની પરમિશન નથી આપતા. એટલું જ નહીં, પરિમલ પટેલે દાવો કર્યો છે કે ટ્રાન્સમીટર લાઇનના કારણે જમીનના ભાવ પણ તળિયે પહોંચી જશે, જેથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડશે. તમારી જમીનનું ડિવેલ્યુએશન થાય છે અને ખેડૂતને દાખલા તરીકે 10 વીઘાની જમીન છે, 10 વીઘામાંથી આ લાઈન જો પસાર થાય તો 70 લાખની વીઘાની કિંમત હોય તો 10 વીઘાની કિંમત 7 કરોડ જેટલી થતી હોય છે. જ્યારે આ થાંભલો જવાથી એ જમીનની કિંમત 70ની જગ્યાએ 35 લાખ થશે અને 10 વીઘાની કિંમત 7ની જગ્યાએ 3.5 કરોડ થઈ જશે. તો અમારે આ લોકોને પૂછવું છે કે તમે જે ડિવેલ્યુએશનના નામે અમને નજીવું વળતર આપો છો એ 3.5 કરોડ રૂપિયા થવાનું છે. પરિમલ પટેલે જણાવ્યું કે આ વીજ લાઇન અંગ્રેજોના જમાનામાં ટેલિગ્રાફ એક્ટ 1885 કાયદા હેઠળ નાખવામાં આવી રહી છે, જે તેમને મંજૂર નથી. ખેડૂતોની માંગ છે કે જે રીતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને એક્સપ્રેસ વેમાં જમીન સંપાદન હેઠળ ખેડૂતોને વળતર મળ્યું હતું, તેટલું જ વળતર વીજ લાઇનમાં જમીન ગુમાવતા ખેડૂતોને મળવું જોઈએ. પરિમલ પટેલે દાવો કર્યો છે કે ખેડૂતોને અંધારામાં રાખીને વીજ ટ્રાન્સમિશન લાઇનનું કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે પાવર ગ્રીડની આ લાઇન 1885ના ટેલિગ્રાફ એક્ટ હેઠળ જ્યારે ઇન્સ્ટોલ થવા જઈ રહી છે, તો 1885નો ટેલિગ્રાફ એક્ટ જે છે એ ટેલિફોનના થાંભલા માટે બનાવવામાં આવ્યો હતો. એ એક્ટ અમને મંજૂર નથી. અમારા થાંભલાનો બેઝ જે અત્યારે 765 kVની લાઇન આવવાની, એનો બેઝ 83/80 ફીટ તો ખાલી સેન્ટર છે, ફાઉન્ડેશનની સાઈડની ભાગ તો જુદો. અમે આ બધી માહિતી જ્યારે પાવર ગ્રીડ પાસે માંગી, અમને કોઈ માહિતી આપવામાં આવી નથી. એટલે અધૂરા અંધારામાં રાખીને ખેડૂતો વિરુદ્ધ જ્યારે કામ થાય એ ખેડૂત સમાજ અને ખેડૂતો સહન કરશે નહીં. આ ઉપરાંત ખેડૂતોએ શું રજૂઆત કરી છે તેના પર નજર કરીએ. ખેડૂતોએ કલેક્ટરને કહ્યું છે કે આ વીજ લાઇન નાખવાની કામગીરી તેમને મંજૂર નથી. ઓછું વળતર પણ તેમને મળી રહ્યું છે. ટેલિગ્રાફ એક્ટના આધારે આ કામગીરી થવાની છે, જે ન થવી જોઈએ. ટેલિગ્રાફ એક્ટ ટેલિફોનના પોલ અને વાયર પસાર કરવા માટે હતો. ટેલિફોનના વાયરમાં વીજ ટ્રાન્સમિશન નથી હોતું. ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ કામગીરી મંજૂર નથી. ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 હેઠળ કામનો પણ વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતોનું માનવું